રાજકોટ ભકિતનગર પોલીસને હત્યા કેસમાં સફળતા। રાજકોટના ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જલારામ ચોક ખાતે બનેલા હત્યા કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતા એક આરોપીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે। આ સમગ્ર કેસ અંગે આજે એસીપી જાદવ સાહેબ દ્વારા પત્રકાર પરિષદ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં આરોપીની ધરપકડ તેમજ તપાસ અંગેની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી। પોલીસે જણાવ્યું કે કેસની વધુ તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। ભકિતનગર પોલીસની આ ઝડપી કામગીરીને લઈને સ્થાનિકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે। અહેવાલ સંજય પોપટ। 1 ઓગસ્ટના રોજ સાંજના 6:30 વાગે એક હત્યાનો બનાવ બનેલો। તેમાં ઘનશ્યામસિંહ વાઘેલા નામના ઈસમ છે, તેનું ચપ્પુ દ્વારા આ કામના આરોપી છે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા, તેના દ્વારા ખૂન કરવામાં આવેલું અને એ બાબતનો શરૂઆતમાં ગંભીર ઈજા થતાં એમને ગોકુળ હોસ્પિટલમાં દાખલ કરેલા અને ત્યારબાદ બીજા દિવસે એમનું મરણ થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આ કામની તપાસ પીઆઈ ભક્તિનગર પીઆઈ પરમાર સાહેબ કરી રહ્યા છે અને આગળની તપાસ ચાલુ છે। કારણ શું હતું? આ કારણોમાં એવું છે કે અગાઉ પણ આ કામના જે મરણ જનાર છે એમને એમના કૌટુંબિક ભાભી સાથે સંબંધ હોવાના કારણે તેમનો અગાઉ પણ ઝઘડો થયેલો ને એ બાબતે અગાઉ પણ ગુનો દાખલ કરવામાં આવેલો અને આ મરણ જનાર પર હિંસક હુમલો થયેલો ને એમાં બચી ગયેલા અને બીજી વખત આ કામના આરોપી મરણ જનારનું મૃત્યુ થયેલ છે હુમલામાં। સર, જે મૃતક છે તે વારંવાર ધમકી આપતો હતો આરોપીને એના પરિવારને, શું હકીકત એવું કંઈ? મૃતક આ જે સમાધાન જે પહેલો જે કેસ થયેલો એમાં સમાધાન કરવા માટે દબાણ કરતો હતો, એટલે ધમકી આપતો હતો અને એને આ કામના જે મરણ જનાર છે એ અગાઉના જે ફરિયાદી છે ને એમના આરોપી છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, એના ઘરે જઈને ફોન વારંવાર કરતો હતો ને ઉપાડવાના કારણે એને બીક લાગતા આ કામના આરોપીએ હુમલો કરીને એને એવું લાગ્યું કે મને માર નાખશે, એના પહેલાં આ આરોપીએ આ કામના મરણ જનાર ઘનશ્યામસિંહને માર નાખ્યો છે।